સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ આવનારી જીએસઆરટીસી હેલ્પર ભરતી બાબતે વિશેષ એક મહત્વની વાત કરવાની છે. સિલેબસ સાથે કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતોને ખાસ 40 માર્ક અગત્યના છે એના વિશે વિશેષ ચર્ચા કરવાની છે. તો ખાસ આ વિડીયો છે પૂરો જોશો અને તમારા મિત્રો સુધી પણ શેર કરશો. અને ખાસ ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી લે તો ત્યાં જીએસઆરટીસી હેલ્પરનો કોર્સ આખો અવેલેબલ છે. અંદર વાત કરીએ આવનારી જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા બાબતે છે વિશેષ સિલેબસ ને કેટલીક અગત્યની બાબતો વિશે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાની છે મિત્રો. જીએસઆરટીસી હેલ્પરની અંદર જે લોકોએ ફોર્મ ભરેલા છે ને મેરિટની અંદર નામ આવેલું છે મિત્રો, તો ખાસ જે એનો સિલેબસ છે એની પણ વિશેષ ચર્ચા કરીએ કે 100 ગુણનું છે પેપર તમારું રહેશે. તમારા પાસે 2 કલાકનો ટાઈમ છે મિત્રો. ખાસ કરીને આ સિલેબસ છે કેવી રીતે તૈયારી કરવી એ પણ અગાઉ વિડીયોની અંદર આપણે જણાવેલું. ખાસ આજના વિડીયોની અંદર વિશેષ એના કરતાં પણ આગળ બાબત છે આપણે જોવાના છે મિત્રો. આ જે સિલેબસ છે તમારું 100 માર્કનું જે પૂછાવાનું છે એ કેવી રીતે હશે. ખાસ 2 પાર્ટની અંદર છે તમારો સિલેબસ વિભાજિત છે. એક જનરલ સિલેબસ છે ને એક ટેકનિકલ સિલેબસ છે. જનરલ સિલેબસની અંદર સામાન્ય જ્ઞાન એટલે કે જીકે મિત્રો, ધોરણ 10 કક્ષાનું જે વિશેષ તમારું જે પાયાનું હશે મિત્રો એ જીકે તમને પૂછાશે મિત્રો. ગુજરાતનો ઇતિહાસ છે, ખાસ અહીંયા તમારે કરવાનું છે ગુજરાતનો ઇતિહાસ. ભૂગોળ છે એ ગુજરાતનો ભૂગોળ છે, આની અંદર ગુજરાતના વર્તમાન બનાવો ધોરણ 10 કક્ષાનું. અને ખાસ મિત્રો આની અંદર જે વિશેષ ગુજરાતના બજેટની અંદરથી પણ પ્રશ્ન છે આવી શકશે, કારણ કે વર્તમાન બનાવોની અંદર છે એ મૂકી શકશે, પ્રશ્ન આવી શકે છે. ખાસ ગુજરાતી વ્યાકરણની અંદર પણ 5 ગુણનું રહેશે ને આ તમારું 30 ગુણનું રહેશે મિત્રો. આપણે આગળ વિડીયો બનાવશું કે વિશેષ તમે કેટલામાંથી માર્ક છે કે ખેંચી શકો છો, પણ અત્યારે પહેલાં આપણે સિલેબસ વિશે વિશેષ ચર્ચા કરી લઈએ. પહેલાં આજના વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ છે તમને 5 માર્કનું પૂછાશે ને જે અંગ્રેજી વ્યાકરણ છે 5 માર્કનું પૂછાશે ને 10 માર્કનું છે તમને કોમ્પ્યુટરનું પૂછાશે અને 50 માર્કનું ટેકનિકલ પૂછાશે મિત્રો. આ તમામ વસ્તુ છે તમને એક જ પ્લેટફોર્મમાં મળી જશે. ખાસ આપણી ઇલેક્ટ્રિક વર્લ્ડ છે બરાબર, તમને વિશેષ એ પણ વાત કરી દઉં, ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન છે ત્યાં તમામ તમને આ વસ્તુ છે મળી જશે મિત્રો. એ પણ અવશ્ય એકવાર ડાઉનલોડ કરી લેજો. ત્યાં જીએસઆરટીસી હેલ્પરનો કોર્સ પણ અવેલેબલ છે મિત્રો. હવે એની અંદર ખાસ વિડીયો સિરીઝ પણ છે મિત્રો. જે તમામ છે મિત્રો જે સામાન્ય જ્ઞાન છે, ભૂગોળ છે બરાબર, આ તમામ વસ્તુ છે આની અંદરથી તમને 30 ગુણનું પૂછાશે. અને ટેકનિકલ છે ને ખાસ અગત્યની વસ્તુ છે. તમારે પાસ થવા માટે અગત્યનો જે મેન છે એ વસ્તુ છે ટેકનિકલ. જીએસઆરટીસી હેલ્પરની ભરતી જે અગાઉ આવેલી મિત્રો એની પણ આપણે એક ચર્ચા કરીશું કે જેની અંદર મિત્રો જે 40 માર્ક છે એ ઘણા લોકોને નહોતા આવેલા. જે લોકો અગાઉ આપણા વિડીયો જોયા હશે અને ઘણા બધા લોકોએ ખબર હશે તો નીચે અવશ્ય કોમેન્ટ કરજો કે મિત્રો અગાઉ જે આપણે જે માધ્યમ દ્વારા ભણાવતા હતા બરાબર, જે તે વખતે જીએસઆરટીસીની ભરતી હતી અને એ વખતે ઘણા બધા લોકોની જે યુટ્યુબ ઉપર પણ આપણે કોમેન્ટો જોયેલી કે સાહેબ 39.75 રહી ગયેલા. ઘણા બધા એવા મિત્રોની કોમેન્ટ આવેલી યુટ્યુબના વિડીયોના માધ્યમથી બરાબર. અગાઉના તમે વિડીયો સર્ચ કરશો જીએસઆરટીસી હેલ્પર મિકેનિક એટલે એની અંદર તમને કોમેન્ટો જોવા મળશે બરાબર. ખાસ એટલે તમારે છે ને મિત્રો ખાસ તમારે 40 માર્ક તો લઈ આવવો ફરજિયાત છે આ પરીક્ષાની અંદર પાસ થવા માટે. આ તમારું 100 માર્કનું પેપર હશે, એમાંથી તમને 30 ગુણનું કન્વર્ટ થશે. અગાઉ તમારે 70નું મેરિટ બની ગયું છે, એની પણ ચર્ચા છે. આપણે આગળ એક વિડીયો બનાવીને તમને જાણ કરશું. તો આના માટે તમારે એક બેસ્ટ રહેશે મિત્રો, ખાસ તમારે તમામ આ વસ્તુ ભેગી કરવીને એ જ અગત્યની વસ્તુ છે. તો એના માટે આપણે વિશેષ એક એપ્લિકેશન બનાવેલી છે ઇલેક્ટ્રિક વર્લ્ડ. ત્યાં તમે એકવાર ડાઉનલોડ કરી લો. ત્યાં તમે જુઓ સરસ મજાનું મિકેનિકલ સાઇડનો ટોપિક વાઇઝ જે અગત્યના ટોપિક છે ને એ આવરી લેવામાં આવેલા છે. બીજું જે ખાસ અગત્યની વસ્તુ છે ને એ એની અંદર મૂકેલી છે. બાકી હોય તો બહુ ઘણું બધું મિકેનિકલ હોય તો મિકેનિકલની આખી ચોપડી હોય, પણ તમને આ એપ્લિકેશનની અંદર જે તે અગત્યની વસ્તુ છે ટોપિક હોય વિશેષ હોય તો આઈસી એન્જિન છે બરાબર, ઈસી એન્જિન છે, જે બેટરી છે બરાબર, મેન ટોપિક છે મિત્રો. જે અલગ અલગ કહેવાય ને કે ટૂલ્સ ઇક્વિપમેન્ટ છે. તો આવા તમામ જે ટોપિકો છે અલગ અલગ વિશેષ ટોપિક વાઇઝ અગાઉના જીએસઆરટીસીના પેપરો છે, આ તમામ વસ્તુ ત્યાં ડિટેલ સાથે મૂકેલી છે મિત્રો. જે એમસીક્યુ ટેસ્ટ સિરીઝ છે મિત્રો, ટેસ્ટ સિરીઝ છે અગાઉના જેટલા પણ જીએસઆરટીસીના 12 થી 13 પેપર લેવાના, જેની અંદર ટાયર ફિટરના હોય બરાબર, બોડી ફિટરના હોય, વલ્કેનાઇઝરના હોય બરાબર, વેલ્ડરને લગતા હોય, શીટ મેટલ વર્કને લગતા હોય, અલગ અલગ જે પેપરો જીએસઆરટીસીની અંદર 8A ઇલેક્ટ્રિશિયન, 8B ટાયર ફિટર છે મિત્રો, 8C ઇલેક્ટ્રિશિયન છે, 8A મિકેનિક છે, હેડ મિકેનિક છે બરાબર. આ તમામ જે પેપરો છે તમામ પેપરો તમે ખાલી એ જોજો મિત્રો. આ 12 જેટલા પેપરો આપણી જે વિશેષ ચેનલ છે બરાબર, જે એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ એની અંદર મૂકેલા છે. આ પેપરની પીડીએફ સાથે એનું જે વિશેષ તમને ટેસ્ટ સિરીઝ પણ મળશે તો એ પણ તમને મળી જશે. ને સિલેબસ છે ને મિત્રો 100 ગુણનો રહેશે. અને ખાસ તૈયારી કેવી રીતે કરવી તો એના માટે આપણે એક નેક્સ્ટ વિડીયો બનાવીશું. પણ અત્યારે આજે અગત્યની બાબતો છે ટેકનિકલ ઉપર તમારે ભાર દેવો જરૂરી છે મિત્રો. અને ખાસ કોમ્પ્યુટરના પ્રશ્નમાંથી પણ તમને કહેવાય ને કે પાયાની જાણકારી એટલે બેઝિક તમે આપણી જે એપ ઉપર છે ને વિશેષ તમને આના પીડીએફ આપેલી છે મિત્રો. આ એક એપ
એપ્લિકેશન એવી છે કે ત્યાં તમને તમામ વસ્તુ છે એ પહેલેથી મળી જશે મિત્રો. આ વસ્તુ છે ને ખાસ અગત્યની છે ને, અગાઉ પણ આપણે બનાવેલા વિડીયો, બરાબર. અને ખાસ જ્યારે પરીક્ષા દેવા જાઉં છું કેટલીક બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. આજે OMR પદ્ધતિથી જ તમારી પેપર લેવાનું આવશે મિત્રો. 40 ગુણ મેળવવાના ફરજિયાત છે, બરાબર. 40 ગુણ 2 કલાકની અંદર તમારે પેપર પૂરું કરી દેવાનું છે ને માઇનસ પદ્ધતિવાળું પેપર છે. 40 ગુણ તો તમારે ફરજિયાત મેળવવાના છે, નકર તમારું નપાસ. જો તમારું મેરિટની અંદર બીજું નામ હોય કે ત્રીજું નામ હોય કે પહેલું નામ, જો તમે 40 માર્ક જો પરીક્ષાની અંદર મેળવેલા નથી તો તમે ફેલ. જીએસઆરટીસી હેલ્પરની અંદર મેરિટમાં તમારું નામ આવેલું હોય તો ખાસ આ એપ્લિકેશન છે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ત્યાં તમને હેલ્પરનો પૂરો કોર્સ મળી જશે મિત્રો, જેમાં તમામ ટ્રેડનું મટીરિયલ, ખાસ કરીને ટેસ્ટ સિરીઝ, PDF સિરીઝ, વિડીયો સિરીઝ ખાસ કરીને મિત્રો, અને જે કોમ્પ્યુટર, ઇતિહાસ, ભૂગોળ, વ્યાકરણના વિડીયો અને PDF મટીરિયલ તમામ વસ્તુ મિત્રો જીએસઆરટીસીમાં અગાઉ લેવાયેલા પેપરો, હેલ્પરના મોડલ પેપરો, વર્કશોપને લગતા વિશેષ વિડીયો અને PDF મટીરિયલ તમામ વસ્તુ એક જ કોર્સની અંદર. વિશેષ મિત્રો ઓફર પણ અવેલેબલ છે. જીએસઆરટીસીનો સંપૂર્ણ કોર્સ છે મિત્રો મળી જશે ને તમામ ટ્રેડ વાઇઝ મિત્રો ડિટેલની અંદર તમને મળી જશે. એકવાર અવશ્ય એપ્લિકેશન છે તમે ડાઉનલોડ કરજો મિત્રો. આ કોર્સ પણ તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિક વર્લ્ડ, બરાબર. એપ્લિકેશન ઉપર તમામ આખો જે જીએસઆરટીસી હેલ્પરનો કોર્સ મળી જશે. પાસ થવા માટે ફક્ત 40 માર્ક તો લઈ આવવા ફરજિયાત છે. તમારું જો 70, 30ના રેશિયોની અંદર આ તમારું મેરિટ રહેશે મિત્રો. 70 માર્કનું ઓલરેડી તમારું મેરિટ છે, બની ગયું છે, બરાબર. જેની અંદર તમે ITI, બરાબર, ITI અને એપ્રેન્ટિસનું મેરિટ બનેલું છે મિત્રો. ITI અને એપ્રેન્ટિસનું મેરિટ બનેલું છે, જે 70 માર્કનું મેરિટ બનેલું છે, બરાબર. હવે તમારા 30, એટલે આ 30 છે ને 30 માર્કનું મેરિટ બનશે. આ તમારી 100 માર્કની પરીક્ષા હશે મિત્રો, એમાંથી 30 માર્કનું કન્વર્ટ થશે મિત્રો, બરાબર. આ 30 માર્કનું આમાં એડ થશે. એટલે જે લોકોનું મેરિટમાં ઊંચું મેરિટ છે, બરાબર, એ લોકો 40 માર્ક લઈ આવશે તો એ લોકો તો એમને ઇઝીલી આવી જશે. જે લોકોનું મેરિટ નીચું છે એને ખાસ હવે તક કઈ છે તો કે આની અંદરથી ભાઈ મેરિટની અંદર માર્ક ખેંચવાની. આની અંદરથી જેમ તમારું ઊંચું મેરિટ જશે એમ તમારું નામ છે પહેલાં આવશે મિત્રો. આની અંદર 15 ગણા ઉમેદવારો છે હરીફાઈની અંદર. એટલે ખાસ મિત્રો તમારે મેરિટ ઊંચું લઈ જવા માટે તમારે તૈયારી કરવી ફરજિયાત છે. અને અગાઉની જીએસઆરટીસીની જે ભરતી હતી મિત્રો એની અંદર 40 માર્ક પણ થતા નહોતા. જેટલા કેન્ડિડેટની જરૂર હતી ને એટલા કેન્ડિડેટ આવેલા નહોતા, કારણ કે માર્ક જ નહોતા થતા, બરાબર. 40 માર્ક પૂરા નહોતા થતા તો એ લોકોને લેવા ક્યાંથી? 100 જણાની આડેગાડે ભરતી થયેલી મિત્રો. ખાસ એટલે વિશેષ તમને એ જ પણ જણાવવાનું છે, ડિમોટિવેટની વાત નથી, પણ 40 માર્ક અગત્યના છે મિત્રો. પેપર છે ને એ ખાસ હાર્ડ હોઈ શકે છે, બરાબર. સહેલું હોય તો તમારું મેરિટ બધેથી ઊંચું જશે. એ તો સહેલું હોય તો બધાને આવડે, બરાબર. હાર્ડ હશે તો જે લોકોએ તૈયારી ફૂલ કરી લેશે એ લોકોને ફાવશે. માઇનસ પદ્ધતિ છે એટલે આપણને છે ને અમુક વખતે અત્યારે એવું થાય કે આપણને એક પેપરની અંદર ઇઝી છે, આવડી જશે, પણ તમે જ્યારે દેવા જશો ને ત્યારે તમને વાસ્તવિકતા તમને ત્યારે ખબર પડે છે. હવે અત્યારે તમને ના આવડતું હોય તો તમે બુક ખોલીને વાંચીને ચેક કરી લો કે ભાઈ આ બસ પ્રશ્ન છે કે આનું ઇઝી સોલ્યુશન મળી જાય, પણ તે વખતે બુક નહીં હશે તમારી પાસે. એટલે ખાસ અહીં અગત્યની બાબત એ છે કે 40 માર્ક આપણને પહેલાં તો કેમ કરીને પહોંચવું, કારણ કે 40થી નીચે આવ્યું તો તમારું નામ છે નીકળી જશે. એટલે ખાસ મિત્રો અહીંયા તમારે ધ્યાન દેવાની છે મિત્રો. OMR પદ્ધતિથી રહેશે મિત્રો. ખાસ કરીને જે સદર પરીક્ષાનું જે કહેવાય ને કે અભ્યાસક્રમ છે, ધોરણ અને વિષય વસ્તુ છે એ ગુજરાત માધ્યમિક બોર્ડ, બરાબર. એટલે આપણે જે કહેવાય ને ગુજરાત માધ્યમિક બોર્ડ ધોરણ 10 કક્ષાનું સામાન્ય જ્ઞાન, બરાબર, ને લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે મિત્રો, જે અનુરૂપ છે એ વાળું પ્રશ્નપત્ર રહેશે મિત્રો. એટલે અહીંયા તમારું જે જીકે ની બધી વસ્તુ છે ને મિત્રો એ ખાસ કરીને GCRT માંથી પૂછાતું હોય છે, બરાબર. GCRT ધોરણ 6 થી તમારું 10 ને લગતું વિશેષ જે સામાજિક વિજ્ઞાન હોય એની અંદરથી તમને આવા મોસ્ટ ઓફલી પ્રશ્ન નીકળતા હોય છે જીકે ને લગતા, બરાબર. જીકે તમારું અગત્યનું રહેશે મિત્રો. હવે અંગ્રેજીનું જે પેપર હશે ને, અંગ્રેજીના જે 5 પ્રશ્ન હશે એ અંગ્રેજીમાં જ રહેશે મિત્રો. અને 100 ગુણનું પ્રશ્નપત્ર રહેશે ને 1 ગુણનો 1 પ્રશ્ન રહેશે મિત્રો. ખાસ તમારે અહીંયા કરવાનું શું છે મિત્રો, ખાસ અગત્યની બાબતો એ અહીંયા નોંધી લેજો મિત્રો કે OMR પદ્ધતિથી જ્યારે તમે વિકલ્પ છે તમને OMR સીટ આપવામાં આવશે, બરાબર. એક પ્રશ્નપત્ર આપવામાં આવશે. OMR પદ્ધતિની અંદર તમને અહીંયા ટપકા આપેલા હશે. અહીંયા A હશે, બરાબર. અહીંયા B હશે, C હશે, D હશે ને E હશે. આવી રીતે 4 અહીંયા હશે મિત્રો. અહીંયા તમને અહીંયા ઇઝીલી બતાવું છું, બરાબર. એક A હશે, B હશે, C હશે, D હશે ને E હશે. આમાં અહીંયા આવી રીતે ચકેડા આપ્યા હશે, બરાબર, રાઉન્ડ આપેલા હશે મિત્રો. હવે તમને જો A હોય તો તમારે એની અંદર જ ટીક કરવાનું છે, આખું રાઉન્ડ કરવાનું છે મિત્રો. તમે ભૂલમાં એ ટીક કરી દીધું, બરાબર, તો આ માર્ક છે તમારા આના માઇનસ, તમારો 1 માર્ક તો ખોટો થયો હોય તો જે, અને વધારાના પોઈન્ટ પચી જશે મિત્રો અહીંથી. એટલે તમને જે કન્ફર્મ હોય ને એ જ તમારે ટીક કરવાનો મિત્રો. 2 ભૂલમાં ટીક થઈ ગયા તો આ તમારા
0.25 જશે. ભૂલમાં અહીંથી છેકછાક કરી નાખી તો પણ 0.25 જશે મિત્રો. તમને જો પ્રશ્ન ના આવડતો હોય તો ઇઝી એક જ વસ્તુ છે, તમારે શું કરવાનું, ઈ ઉપર ટીક કરી દેવાનું. એકેમાં ટીક નથી કરવાનું, ઈ ઉપર ટીક કરી દો એટલે તમારા જે 0.25 જાય છે ને એ બચી જાય. આ 0.25 છે ને મિત્રો, એ તમને પરીક્ષામાંથી ઘણી વખતે છે એ તમને કહેવાય ને કે 40માંથી પણ માઇનસ લઈ જતા હોય છે. 40 થતા હોય ને ત્યારે ખોટા ટીક કર્યા હોય ને, જો ના આવડે તો ખાસ કરીને જો તમને એવું થતું હોય કે શ્યોર છું તો જ તમારે આમાં ટીક કરવાનું. બાકી તમને આ 0.25 છે એ તમને કહેવાય ને કે માર્ક છે એ ઘટાડશે. ખાસ એક તો તમારો ખોટો પડેલો એક માર્ક તો જશે, પ્લસ એની અંદર શું 0.25 પણ જશે, એટલે 1.25 માર્ક ગયા. બરાબર, એટલે ખાસ તમને યાદ રાખવાનું કે OMR પદ્ધતિ વખતે છે જવાબ છેકછાક ન થવી જોઈએ. બરાબર, ખાસ કરીને છોડી દીધેલો તમે જવાબ એની અંદર ટીક જ નથી કર્યો, બરાબર, કે મેં ABCD કાંઈ ટીક જ નથી કર્યું તો પણ 0.25 જશે મિત્રો. એટલે માઇનસ પદ્ધતિ છે, એટલે એક કરતાં વધારે વિકલ્પ હોય, ખાલી જગ્યા હોય, બરાબર, છોડી દીધી હોય તો 0.25 જશે. તમને ના આવડતું હોય તો ફક્ત ને ફક્ત તમારે શું કરવાનું છે, ઈ કરવાનો છે. ઈ કરી દેશો તો તમારા 0.25 જતા બચી જશે મિત્રો. તમે પેપરનો પૂરો ટાઈમ થવા આવ્યો, બરાબર, તો છેલ્લી 10 મિનિટ હોય તો તમને ના ફાવતો હોય તો બધામાં ઈ કરી દો, બરાબર, જેટલા બાકી રહ્યા એમાં. તો આ અગત્યની બાબતો છે, કેટલીક હજી વિશેષ બાબતો જોવાના છે મિત્રો. ખાસ એના માટે એક એપ્લિકેશન બનાવેલી છે મિત્રો, એની અંદર આ તમામ સિલેબસ પણ તમને મળી જાય છે. તો ખાસ આપણી જે એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ, બરાબર, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ત્યાં તમને આ ટોપિક વાઇઝ છે ને તમામ સિલેબસ છે તમને ઘરે બેઠા જ આ મળી જાય છે. અને આખી જે એપ્લિકેશનની અંદર છે મિત્રો સરસ મજાનો કોર્સ છે ડિઝાઇન કરવામાં આવેલો છે. અને ટોપિક વાઇઝ એક ફોલ્ડર વાઇઝ છે તમને 14 ટ્રેડ છે મિત્રો. આ 14 ટ્રેડ છે, 14 ટ્રેડનું ટેસ્ટ સિરીઝ PDF મટીરિયલ, બરાબર, વિડીયો તમામ વસ્તુ મળી જશે મિત્રો. ખાસ જીકેને લગતા પણ વિડીયો, બરાબર, તમામ અગાઉના પેપરો છે, મોડલ પેપરો છે, આ તમામ ડિઝાઇન છે કરવામાં આવેલું છે. તો અવશ્ય એકવાર વિઝિટ કરવી.